જો તમે શોધી રહ્યા હોવ ડાયાબિટીસ હોય તો લંચ અને ડિનરમાં આપણે કેટલી રોટલી ખાવી જોઈએ, આ રોટલી બનાવવા માટે આપણે કેટલો લોટ લેવો જોઈએ, ડાયાબિટીસમાં રોટલી બનાવવા માટે આપણે કેવા પ્રકારનો લોટ વાપરવો જોઈએ અને રોટલીને શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને સુપર ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ કેવી રીતે બનાવી શકાય, તો આજનો વિડીયો તમારા માટે બેહદ ઉપયોગી થવાનો છે. આ વિડીયો છોડીને જો તમે જશો તો મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન તમે ગુમાવી દેવાના છો. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આ વિડીયોમાં હું તમને એક એવી ટ્રીક બતાવવાનો છું જે ટ્રીકથી આપણી રોટલીમાં રહેલું નેચરલ શુગર આપણા શરીરમાં ધીમે ધીમે જાય અને એકદમ ના ઘૂસી જાય એવી એક સરસ મજાની ટ્રીપ આપવાનો છું. દોસ્તો, એના સિવાય હું તમને વિડીયોના અંતમાં એક એવું આખું પ્લાનિંગ બતાવીશ જે પ્લાનિંગમાં તમારું લંચ, ડિનર, બધા નાસ્તાઓ, બ્રેકફાસ્ટ ખાવા છતાં પણ તમારું શુગર નહીં વધે. દોસ્તો, હું આ વિડીયોમાં એવા ભ્રમ પણ તોડવાનો છું જે ભ્રમ આપણને નુકસાન કરતા હોય છે. દોસ્તો, આજનો વિડીયો આપણા એક નિયમિત સબસ્ક્રાઈબર અને નિયમિત દર્શકના પ્રેરણાથી બનાવું છું. જ્યાં દોસ્તો એમનું નામ છે ભાવિ શાહ. દોસ્તો, ભાવિ શાહે રોટલી અંગેના એક શોર્ટમાં એક એવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે જે પ્રશ્ન આ વિડીયો માટે મને પ્રેરણા આપી ગયો. દોસ્તો, એમણે એવું કહ્યું કે આ શોર્ટમાં તમે જે કહ્યું છે રોટલીમાં લોટ કેટલા ગ્રામ વાપરવાનો, એટલે કે રોટલી કેટલા ગ્રામની હોવી જોઈએ તો આપણને 100 કેલરી મળે. તો દોસ્તો, એ પ્રશ્નનો જવાબ મેં ભાવિ શાહને વિગતે આપેલો છે અને એમાં પણ વિશેષ ઉમેરો કરવા માટે આજે હું આ સ્પેશિયલ વિડીયો એમના માટે જ બનાવી રહ્યો છું જે તમને બધાને પણ ખૂબ જ ઉપયોગી માહિતી આપી દેવાનો છે. દોસ્તો, આપણે ભાવિ શાહનો હરાવો ડાયાબિટીસના મિશનમાં રસપૂર્વક સામેલ થવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે તમે પણ આપણા મિશનમાં જોઈન્ટ થઈ જાઓ. હરાવો ડાયાબિટીસને, જ્યાં દોસ્તો 101 મિલિયન લોકો જ્યારે આપણા દેશમાં ડાયાબિટીસથી પીડિત છે, 25 મિલિયન લોકો પ્રી ડાયાબિટીક છે, તે ક્યારે ડાયાબિટીસમાં સામેલ થઈ જાય એ કહી ના શકાય. અને સાથે સાથે લગભગ 11 મિલિયન લોકોની આંખો ડાયાબિટીસના કારણે ગયેલી છે. એના સિવાય લાખો લોકોની કિડની ખરાબ થઈ ગયેલી છે. તો દોસ્તો, આપણે ડાયાબિટીસને હરાવવો જ પડે અને ડાયાબિટીસને હરાવવા માટે હરાવો ડાયાબિટીસના મિશનમાં તમે સામેલ થઈ જાઓ. આ વિડીયોને રસપૂર્વક જોજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. આ વિડીયોમાં એક સરસ મજાની એવી કોમેન્ટ કરજો કે આવતો વિડીયો તમારા માટે ખાસ બને અને લાઈક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, સૌથી પહેલા આપણે નોર્મલ રોટલીની વાત કરી લઈએ. એક નોર્મલ રોટલીની અંદર 100 કેલરી હોય છે, જ્યાં દોસ્તો, અને આ 100 કેલરી તમારા દિવસની રિક્વાયરમેન્ટ જે લગભગ 1800 થી 2000 કેલરી હોય છે એની અંદર એક ખૂબ જ નાનો ભાગ છે, એટલે તમે 2 ધડક રોટલી ખાઈ શકશો. એના સિવાય જો તમે થોડી વધારે જાડી રોટલી બનાવો તો એમાંથી તમને 200 કેલરી જેટલું મળે છે. દોસ્તો, હવે સવાલ છે કે રોટલી બનાવવા માટે આપણે લોટ કેટલો લેવો? તો દોસ્તો, આપણે સામાન્ય રીતે એક હાથથી જ્યારે લોટના ડબ્બામાંથી લોટ ઉપાડીએ છીએ ત્યારે આપણા હાથમાં લગભગ 25 થી 30 ગ્રામ કોરો લોટ નીકળે છે. આ 25 થી 30 ગ્રામ કોરા લોટમાંથી બનેલી એક રોટલી એ 100 કિલો કેલરી તમને આપે છે. દોસ્તો, આપણે જે લોટ આપણી હથેળીમાં ઉપાડીએ છીએ ડબ્બામાંથી એમાં 35 ગ્રામ જેટલું વજન હોય તો લગભગ તમને 20 ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટ્સ એક જ રોટલીમાંથી મળી જાય અને એની કેલરી તમને 100 મળે. દોસ્તો, આપણે રોટલી ખાવા વિશે જ્યારે વિચારતા હોઈએ તો રોટલીની જીઆઈ વિશે આપણે વિચારવું જોઈએ. જીઆઈ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એક એવું માપ હોય છે જે કોઈ પણ ખોરાક કેટલી ઝડપથી શુગર વધારી દેશે એ તમને ખબર પડતી હોય છે.
રોટલીની જીઆઈ લગભગ 70 હોય છે. એટલે તમે જે 35 ગ્રામ લોટમાંથી 100 કેલરી વાળી રોટલી બનાવો છો એની જીઆઈ 70 હોય એટલે 70 લગભગ હાઈ જીઆઈમાં આવે, થોડી વધારે કહેવાય. એની જગ્યાએ જો તમે બાજરીનો લોટ કે જુવારના લોટની રોટલી બનાવો કે રોટલો બનાવો તો એની જીઆઈ 55 થી 60 આવે, એટલે કે અન્ય ધાનની જીઆઈ થોડી ઓછી આવે. હવે રોટલીની જીઆઈ કેમ વધે છે? તો રોટલીની અંદર કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે એટલે એની જીઆઈ વધુ થઈ જાય છે. તો હવે આપણે કરવું શું? તો જ્યારે તમે એક રોટલી ખાઓ છો એની સાથે તમે હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઈબર જો સારી માત્રામાં, એક બેલેન્સ માત્રામાં લેશો, જે હું તમને વિડીયોના અંતમાં બતાવવાનો છું, તો બેલેન્સ માત્રામાં જ્યારે તમે લેશો તો તમારી રોટલીની આ જે 70 જીઆઈ થઈ ગઈ છે એ ઓછી થઈ જશે અને શુગર તમારા શરીરમાં ઝડપથી નહીં જઈ શકે. દોસ્તો હવે આપણે જોઈએ કે ડાયાબિટીસમાં કેવી રોટલી સારી. દોસ્તો આપણે જે ફુલકા રોટલી બનાવીએ છીએ સામાન્ય કદની, એ રોટલી ડાયાબિટીસ માટે સારી રહે. એના સિવાય જો જાડો રોટલા જેવો રોટલી બનાવીએ તો એની અંદરથી કેલરી આપણને વધારે મળે તો એ અડધી ખાવી જોઈએ. એના સિવાય જો તમે પરાઠા બનાવો છો તો પરોઠામાં જો તમે આલુ પરોઠા બનાવો તો એની કેલરી પણ ખૂબ વધી જાય અને એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ વધી જાય, તો એ તમારું શુગર ઝડપથી વધારી દે. પરંતુ જો તમારે પરોઠો બનાવવો હોય તો તમે પનીર પરોઠા બનાવો તો પનીર પરોઠા તમારી શુગર જલ્દીથી નહીં વધવા દે. તો તમે અડધું પનીર પરોઠું તમારા લંચમાં લઈ શકો છો. પરંતુ જ્યારે પનીર પરોઠું તમે લો તો પછી થોડું તમારે બીજું ઓછું કરી દેવું પડે, શાક ઓછું કરી દેવું પડે, ભાત ઓછા કરી દેવા પડે. એટલે આ રીતે તમે રોટલીના અલગ અલગ પ્રકારોનું પ્લાનિંગ કરી શકો છો. દોસ્તો હવે એક અગત્યનો પ્રશ્ન એ આવે કે રોટલી ઉપર જો ડાયાબિટીસના પેશન્ટને આપવાની હોય તો ઘી લગાવી શકાય કે ના લગાવી શકાય? તો દોસ્તો 1 ચમચી ઘીની અંદર 45 કેલરી હોય છે. જો તમે અડધી ચમચી ઘી લગાવો તો લગભગ 20 કેલરી આવે, જે તમારી ડેલી રિક્વાયરમેન્ટની 2000 જરૂરિયાતની સામે ખૂબ જ ઓછી છે. એટલે જો તમે રોટલી ઉપર અડધી ચમચી જેવું કે અડધી ચમચી લઈને 2 રોટલી ઘસીને એટલું તમે જો ઘી લગાવો તો ચોક્કસ રીતે ઘી લગાવી શકાશે. ઘી લગાવવાનો નુકસાન નથી પણ ફાયદો પણ છે. ઘી લગાવવાથી રોટલીની શુગર તમારા શરીરમાં ઝડપથી નહીં વધે અને તમે રોટલી આરામથી પચાવી શકશો. સાથે સાથે તમને ગેસ કે બ્લોટિંગ પણ નહીં થાય. એટલે ઘીના ખરેખર સારા ફાયદા હોય છે, પરંતુ ઘી ગાયના દૂધમાંથી બનેલું હોય તો વધારે સારું. તો મેં તમને જણાવ્યું હતું કે હું તમને એક ટ્રીક બતાવીશ, જે ટ્રીકથી રોટલીની અંદર નેચરલી જે શુગર રહેલું છે એ આપણા શરીરમાં જલ્દી ના જતું રહે અને ધીમે ધીમે જાય. તો દોસ્તો એ ટ્રીક એવી છે કે તમે એક દિવસે બનાવેલી રોટલી જ્યારે ફ્રીજમાં મૂકો છો અને પછી બીજા દિવસે જો એ રોટલી તમે થોડી ગરમ કરીને ખાઓ તો એ રોટલીનું શુગર રેઝિસ્ટન્સ પાવર વાળું બની જશે અને એ રેઝિસ્ટન્સ પાવર એવો હશે કે જે તાજી રોટલી કરતા બીજા દિવસની જે રોટલી છે એ રોટલીનું શુગર તમારા શરીરમાં ધીમે જશે અને તમારું બ્લડ શુગરનું લેવલ એકદમ નહીં વધી જાય. દોસ્તો તમારી સામાન્ય રોટલીને સુપર ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ કેવી રીતે બનાવી શકાય એનો આખો વિડીયો આપણી સાથે છે. એની લિંક હું અહીંયા મૂકી રહ્યો છું, તમે જોઈ લેજો. પરંતુ હું તમને અત્યારે સાદો હેક બતાવી દઉં કે હેક કરીને તમે તમારી રોટલીને સુપર ફૂડ બનાવી શકશો. જો તમે લગભગ 4 થી 5 વ્યક્તિનો લોટ બાંધતા હોવ તો એ લોટની અંદર 2 ચમચી તમે બેસન ઉમેરી દો, 1 ચમચી ઈસબગુલ ઉમેરો અને 1 ચમચી અળસી ઉમેરો. જો તમારી પાસે અળસી ના હોય તો પછી તમે એની અંદર મોરિંગા પાવડર પણ ઉમેરી શકો છો. દોસ્તો આ બધી વસ્તુઓનું એડિશન તમારી રોટલીને સુપર ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ ફોર શુગર પેશન્ટ બનાવી દેશે અને તમે રોટલીને આરામથી ખાઈ તો શકશો જ, પરંતુ તમને એવું પોષણ મળશે જે પોષણ તમારી સાર્વત્રિક તબિયત પણ સારી કરી દેશે. આ બધા જ એડિશન ન સિર્ફ ફાઈબર વધારશે પરંતુ સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, આ બધા જ સારા તત્વો તમારી રોટલીમાં એડ કરી દેશે. દોસ્તો જ્યારે આવી રોટલી
તમે આપણા સામાન્ય ગુજરાતી જે થાળી છે એની ડિઝાઇન કેવી હોય છે કે દાળ હોય છે, શાક હોય છે, કઠોળ હોય છે, આ બધાની સાથે તમે લેશો તો આપણું જે દાળમાં પ્રોટીન હોય, કઠોળમાં સારું પ્રોટીન હોય, શાકમાં ફાઈબર હોય, તો આ રીતે આ બધું પ્રોટીન ને ફાઈબર અને હેલ્ધી ફેટ જ્યારે તમે ઘી લગાવશો તો તમારા રોટલીની શુગર એકદમ નહીં વધી જાય અને તમારું શુગરનું લેવલ પણ સ્ટેડી રહેશે. દોસ્તો, આપણે દાળની વાત કરી તો દાળની અંદર તમારે ગોળ કે ખાંડ નથી નાખવાની. જો આપણે શાકની વાત કરીએ તો શાક તમારે લીલી ભાજીનું બનાવવાનું છે અને બટાકા ઓછામાં ઓછા વાપરવાના છે. બટાકા સાવ નહીં વાપરવાના એવું નથી, પણ થોડું પ્રમાણ એનું ઓછું કરી દેવાનું છે. સાથે સાથે તમે કઠોળ બનાવો તો કઠોળની અંદર વધારે પડતું તેલ નથી વાપરવાનું અને ખૂબ મીઠું નથી વાપરવાનું. જો તમે કઠોળ, શાક અને દાળમાં કે રોટલીમાં વધારે મીઠું નાખશો તો તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે અને તમારા ડાયાબિટીસ વધી જવાની અને એની સાઈડ અસરો વધી જવાની શક્યતા વધી જશે. દોસ્તો, આમ તો આપણા શરીરને, માનવના શરીરને વધારાના મીઠાની જરૂર જ નથી હોતી. તેમ છતાં જો તમે એકદમ ના છોડી શકો તો એકદમ ચપટી મીઠું તમે લઈ શકો છો. દોસ્તો, મેં તમને જણાવ્યું હતું કે હું આ વિડીયોમાં ભ્રમ તોડવાનો છું. તો પહેલો ભ્રમ કે રોટલી ઉપર ઘી લગાડીશું તો શુગર વધી જશે. આપણે આગળ વાત કરી એમ રોટલી ઉપર ઘી લગાવવાથી તમારું શુગર વધશે નહીં પરંતુ ઘટશે. તમારું લેવલ સ્ટેડી રહેશે, એકદમ તમારું શુગર નહીં ચડી જાય. બીજું એક ખાસ વાત એવી ભ્રમ હોય છે કે ભાખરી સારી. તો દોસ્તો, ભાખરી એ જાડી હોય છે, એમાં વધારે લોટ આવે, એમાં વધારે તેલ પણ આવતું હોય છે, એટલે ભાખરી ખાવાથી તમારી ફેટ પણ વધશે. એક ભાખરીની કેલરી લગભગ 300-350 કેલરી પણ થઈ શકે છે. એટલે ભાખરી ખાતી વખતે અડધી ભાખરી કે એવો પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. એ બીજી એવી માન્યતા કે ભ્રમ હોય છે કે આપણે રોટલી છોડી દઈએ ને એની જગ્યાએ જો આપણે જુવાર, બાજરી એવા બધા મિલેટ્સ ખાતા હોઈએ તો પછી એ વધારે ખાઈ શકાય. તો એ ચોખ્ખો ભ્રમ છે દોસ્તો. એની પણ રોટલી એક જ ખાઈ શકાય, એ બધી જ અમાપ રોટલીઓ ના ખાઈ શકાય. દોસ્તો, હજી વિડીયો પૂરો નથી થયો, પરંતુ આગળ વધતા પહેલા એક ખાસ અગત્યની વાત જણાવી દઉં. દોસ્તો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો, જેથી આવો ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને તમારે એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરવાની છે. જે કોમેન્ટ બીજા દર્દીઓને પણ કામમાં આવશે અને આપણા હરાવો ડાયાબિટીસના મિશનને પણ સપોર્ટ કરશે. તો દોસ્તો, અત્યારે જ કોમેન્ટ અને લાઈક કરી દો જેથી તમે ભૂલી ના. દોસ્તો, ચલો આપણે પ્લાનિંગ જોઈએ કે પ્લાનિંગ અનુસાર આપણે વિચારીને જ્યારે આપણું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ અને 2 નાના નાસ્તાઓનું સેટિંગ કરીશું તો એ સેટિંગ આખો દિવસ તમને શુગર નહીં વધારે, સાથે સાથે તમને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહેશે. દોસ્તો, આપણી ડેઇલી રિક્વાયરમેન્ટ લગભગ 2000 કેલરી હોય છે. તો 2000 કેલરીનું આપણે જો લંચ, ડિનર, બ્રેકફાસ્ટ અને 2 નાના નાસ્તામાં વિભાજન કરીએ તો આપણા માટે બ્રેકફાસ્ટમાં લગભગ 20-25% એ 2000 હોવો જોઈએ. એટલે કે 300-400 કેલરીનો આપણો બ્રેકફાસ્ટ હોવો જોઈએ. એના સિવાય લંચનું વિચારીએ તો લંચ 30-35% એ 2000 કેલરીની હોવી જોઈએ. એટલે કે લગભગ 500-600 કેલરી તમને લંચમાંથી મળવી જોઈએ. એ જ રીતે ડિનરમાંથી લગભગ 25-30% કેલરી તમને મળે એવું કરવું જોઈએ. તો એના માટે લગભગ 400 કેલરી કે 450 કેલરી તમારે રાખવી જોઈએ. એના સિવાય 2 નાના નાસ્તા જે મિડ મોર્નિંગ અને સાંજનો બ્રેકફાસ્ટ આપણે ગણીએ તો એ આપણી કેલરીની રિક્વાયરમેન્ટના 10-15% હોવા જોઈએ. એટલે આ 10-15% 150-200 કેલરીના થાય. દોસ્તો, આપણે લંચના 500-550 કેલરી સેટ કરવી હોય તો એનું પ્લાનિંગ આવી રીતે થશે. એક રોટલી જે મધ્યમ હોય એનું તમારે 100 કેલરી ગણવાની છે. એક નાની વાટકી તમે ભાત લેશો એટલે 150 કેલરી મળશે. દાળની લગભગ 120 કેલરી તમને મળશે. શાકભાજીની તમારે 70 થી લગભગ 75 કેલરી મળશે. એની અંદર તમારે તેલ ઓછું વાપરવાનું છે. સાથે સાથે સલાડ અને છાશ લેશો તો એની 40 થી 60 કેલરી તમને મળશે અને આ રીતે 500 થી 550 કેલરી તમારી લંચની પૂરી થશે. આની અંદર તમે વેરિએશન કરી શકો છો અને વેરિએશન કરશો એટલે કેલ્ક્યુલેશન બદલાશે
પરંતુ આ એક બેઝિક સમજ માટે આ ડિઝાઇન મેં તમને જણાવી છે. આમાં એક સિમ્પલ બાબત યાદ રાખવાની છે, જો તમે ભાત એડ કર્યો હોય તો એક રોટલી, અને જો ભાત એડ ના કર્યો હોય તો 2 રોટલી તમે અડધી ચમચી ઘી લગાવેલી ખાઈ શકશો. દોસ્તો, આવી જ રીતે જો ડિનરની બેઝિક ડિઝાઇન આપણે જોઈએ તો ડિનરમાં તમે 1 થી 2 રોટલી ખાઈ શકો, એટલે 100 થી 200 કેલરી તમને મળશે. સાથે તમારે લીલું શાક ખાવાનું છે, લીલી ભાજીવાળું શાક. લીલી ભાજીવાળું શાક તમને લગભગ 50 થી 70 કેલરી આપશે. સાંજે તમે કઢી કે દહીં લો તો એમાંથી તમને 100 કેલરી મળી જશે. સાથે જો ડુંગળી કે સલાડ હોય તો એમાંથી તમને લગભગ 50 કેલરી મળી જશે. આ રીતે ડિનરની લગભગ 400 કેલરી કે 450 કેલરી તમને મળી જશે. દોસ્તો, આ રીતે આપણે જો લંચમાં 1 રોટલી અને ડિનરમાં 2 રોટલી લઈએ તો દિવસની ટોટલ 3 રોટલી થશે, અને આ 3 રોટલી તમારું શુગર નહીં વધારી શકે.